અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે શરૂ કર્યો પ્રચાર। ભાજપના સ્થાપના દિવસે જ અમદાવાદમાં પ્રચાર શરૂ કરવામાં આવ્યો। મણિનગર વિધાનસભામાં એમએલએ અને કાર્યકર્તાઓએ આ પ્રચાર શરૂ કર્યો। અમૂલ ભટ્ટે નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લહેરાવી અને પ્રચારના શ્રી ગણેશ કર્યા। 5 વર્ષમાં કાઉન્સિલરોએ કરેલી કામોની યાદી અને સંકલ્પપત્રો લઈ મતદારો સુધી જશે। ઉમેદવારોની જાહેરાત થાય ત્યાં સુધી પક્ષનો પ્રચાર કરવાનું આયોજન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે અને ભાજપના સ્થાપના દિવસે કોઈ ઉમેદવારો નહીં પરંતુ પક્ષનો પ્રચાર ભારતીય જનતા પાર્ટી તરફથી અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે। દ્રશ્યો છે અમદાવાદના મણિનગર વિધાનસભાના, જ્યાં ધારાસભ્ય અને તેની સાથે પૂર્વ કાઉન્સિલરો છે તે અત્યારે રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ છે તે નાગરિકો સુધી પત્રિકા રૂપે પહોંચાડવા માટે અત્યારે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। તમામ પક્ષો તરફથી ઉમેદવારો હવે થોડાક દિવસમાં શરૂ થવાના છે, થોડાક કલાકમાં શરૂ થવાના છે। કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી છે, ભાજપ છે તે પોતાની યાદી છે તે પણ કોઈ પણ સમય જાહેર કરી શકે। તેની વચ્ચે અત્યારે જે ધારાસભ્યો અને હોદ્દેદારો છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપવા માટે અત્યારે અલગ અલગ